ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં દેશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. ચલો, આજ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સુરજ દાદા ઉગીને આટલા બધે જ આવી ગયા છે અને બહુ મસ્ત મજાનું આજે વાતાવરણ છે. જોઈએ, આજે આપણે જવાનું છે સુરેન્દ્રનગર. અમદાવાદથી સુરેન્દ્રનગર, જે આપણે વઢવાણના નગટી વાવની માં મેલડીને છે ને, ત્યાં આપણે માતાજીના દર્શન કરવા જવાનું, અને એ પાછું બાઇક લઈને. એટલે અમારા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મળીએ હવે રોડ રસ્તા ઉપર, એટલે કે આપણે સુરેન્દ્રનગર જવાનું રસ્તા ઉપર હાલ્યા જઈશું અને ગીત સોંગ ગાતા જઈશું અને મજા મસ્તી કરતા જઈશું. ચાલો, જય માતાજી બધાને. લેવાનું મેં કીધા ફોનમાં વાતો કરે. મેં કીધું લગભગ ભૂલી ગયા, મને એવું લાગ્યું, પણ મારે ઢાંકણું ફિટ ન થયું ને, એટલે મેં વાર લગાડી. મેં કીધું ક્યાંય ઘડીમાં ઢાંકણું ન ફિટ થતું. ના ના, એટલે ઢાંકણું ન ફિટ થયું. કેટલી વાર મેં થયો, પણ કેવડાવો ફિટ કરો. ફોનમાં વાતો કરતા કરતા મેં ગયા. મેં કીધા ભૂલી નહીં ગયા ને પેટ્રોલના પૈસા. તમે મારા પાસે કેટલા પૈસા ભૂલી ગયા? 310. જો આ ભાઈ હમણાં ફોનમાં વાત કરતા હતા, પણ એ ફોનમાં ભૂલી ગયા કે મેં કીધું ફોનમાં વાત કરતા કરતા વહી ગયા. મેં કીધું 310 નું પેટ્રોલ પુરાય, પણ મેં કીધું ભૂલી ગયા. પણ ભૂલી ગયા નતા ને? મેં કીધું હમણાં આવશે ઓનલાઈન કરશો એટલે, પણ આપણે આપી દેવાના. હવે ભૂલી ગયા હોય કે ના ભૂલે. ચાલો, આપણે પેટ્રોલ પુરાઈ લીધું અને નીકળી ગયા આપણે રોડે, એટલે કે નેશનલ હાઈવે ઉપર ચડી ગયા છીએ. અને ચાલો, આપણે જવાનું છે ઠેઠ સુરેન્દ્રનગર માં મેલડી માના દર્શન કરવા. જય માં મેલડી. ચાલો, એક મેલા માં મેલડી અને મેલા એ પાછળ જાય. હે પણ જેના કુળમાં હોય માં મેલડી, હરે રે એનો વાડે વાંકો નો થાય. જય હો માં મેલડી. કે ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં. હે લેરીડા હરણો યાથવીને હાલર શેરમાં યાર જાણિયા. જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી. હે લેરીડા આવતા જાતાનો નેડો લાગ્યો યાર જાણિયા. ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં. હે લેરીડા પાંડરું પાચાળમાં ઝોલા ખાય રે અરજણિયા. ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે. હે લેરીડા વાસરું વઢિયારમાં ઝોલા ખાય રે અરજણિયા. જય મા મેલડી. રસ્તામાં અમદાવાદથી બગોદરા, મોગલધામ ને બધું રસ્તામાં આવે. લીંબડી આપણે જવાનું સુરેન્દ્રનગર, અને રસ્તામાં મોગલધામ આવતું હોય એટલે આપણે જાય મોગલમાના મંદિરે ઘડીક ઉભા રહ્યા, પાણી પીધું અને જો મોગલમાં જાય મોગલધામ ભાયલા. એટલે આપણે અહીં વારંવાર આપણે ઘણીવાર રવિવાર આવતા હોઈએ, પણ આજે આપણે સુરેન્દ્રનગર જવાનું છે. અમે સુરેન્દ્રનગર જવાનું એટલે અહીં ઘડી થોડોક સ્ટોપ કર્યું, પાણી પીધું, આરામ કર્યો, એટલે અમે જઈશું સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર ક્યાં જવાનું છે? વઢવાણમાં એક નક્કી વાવની મેલડી માનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. એટલે બન્યા રહીજો, કન્ટિન્યુ. ચાલો, જય માતાજી. ચાલો, આપણે મોગલમાના મંદિર પાસે ઉભા રહ્યા હોય, મોગલમાના દર્શન કરી લીધા હોય ને મોગલમાના એક ગીત ગાવું હોય તો પણ કેવું મોગલમાનું ગીત ગવાય? એ મોગલ મારે મારી મોગલમાં, મારું ધાર્યું જગમાં થાતો, બાકી બીજી વાતો રે મારી મોગલમાં. એ હેલો મારો સાંભળો ને રણુજાના રાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. મારો હેલો સાંભળો જી. ભાગ સોંટા તું કેટલા કે જઈશ, વાણિયાનો માલ તું કેટલા દાડા ખાઈશ. મારો હેલો સાંભળો જી. આપણે પહોંચ્યા બગોદરા થોડો હોલ્ટ કરીએ, ઘડીક આરામ કરીએ. જો ભાવનગર ધોલેરા વાળો રસ્તો અહીંથી જાય છે અને આપણે અહીંયા ઘડીક હોલ્ટ કરીએ, એટલે શું કહેવાય, ઘડીક આમ આરામ મળી જાય અને બે કામ થઈ જાય. બાઇક ને આરામ મળી જાય. જો બાઇકમાં કેટલા વાગ્યા છે? 9:40. અને આ નેશનલ આવે છે, અમદાવાદ નેશનલ. આપણે જોઈ લો બધી માર્કેટ બજાર, આજે વાતાવરણ છે હવામાન જેવું, અને વરસાદ આવી જાય તો આવી જાય આજે. અને જોઈએ આગળ જો નેશનલ આ ધોલેરા રહ્યું ને એરપોર્ટ, નેશનલ ઇન્ટરનેશનલ એરપોર્ટ બને ને એ ધોલેરા. જો બગોદરાથી ના જવું હોય તો જવાય, ગાડી વળી. ચાલો, અમારા વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ. ચાલો, બધાને જય માતાજી. હાલો, હજી ઠેઠ આપણે લીંબડી જવાનું, લીંબડી પહોંચવાનું, લીંબડીથી જવાનું ઠેઠ સુરેન્દ્રનગર.
અને ઓલી નકટી વાવની મેલડી માના દર્શન કરવા. ચાલો જય માતાજી બધાને. જે સામે દેખાય ને બગોદરા ટોલ ગેટ છે. ગાડીઓના ટોરસ હોય, મોટી મોટી ટેક્સ, અને જે 6 લાઈન હોય ને એમાં 4 વ્હીલ નો ટેક્સ હોય ને બધાનો મને ફ્રી હોય. બાકી આમાં 4 વ્હીલ નો ટેક્સ ના હોય. જો આપણે પહોંચ્યા લીમડી પહોંચી જાય. જો લીમડી વાળો પુલ છે અને આપણે જવાનું છે આ બાજુ સુરેન્દ્રનગર. એટલે સુરેન્દ્રનગર આપણે અહીં લીમડી પહોંચ્યા, ઘડીક આરામ કરીએ, નાસ્તો બાસ્તો કરીએ અને ઘડીક બેસીએ, પછી જઈએ સુરેન્દ્રનગર. અહીંથી કેટલા કિલોમીટર છે સુરેન્દ્રનગર? 26 કિલોમીટર છે. લીમડીથી સુરેન્દ્રનગર 26 કિલોમીટર છે. જોઈ લો, કુડા, ધાંગધ્રા. ચાલો આપણે હવે બસ થોડાક ટાઈમમાં પહોંચી જઈશું. ઘડીક અહીં આરામ કરી લઈએ. જોઈ લો, નેશનલ હાઈવે છે આપણે અહીંયા અમદાવાદથી ને આપણે સુરેન્દ્રનગર થોડુંક છેટું છે. અહીંયા વઢવાણથી ને મેલડીમાન મંદિર નજીકમાં થોડુંક જ છે, 5 કિલોમીટર જેટલું. ચાલો જય માતાજી બધાને. જો થોડોક નાનો રસ્તો આવશે હવે. નાનો આપણા ગામડાનો રસ્તો થોડોક હોય, થોડોક નાનો રસ્તો હોય. એમાં એક રસ્તા ઉપર અવર જવર 2 વાહન થતા હોય. એટલે જોઈ લો, મસ્ત મજાનું વાતાવરણ. વરસાદના લીધે જોઈ લો, ઝાડવાનો લીલો છમ એકદમ ચમકાવા માંડ્યો છે. એકદમ હવે વાદળા વરસાદ થાય એટલે તમે જોઈ લો, રોનક કંઈક ઝાડવાની અલગ જ આવી જાય. એટલે આપણે દેખાય છે. હે કોને માર્યો માનો રોજો, મારી અહીંયા ખોડલ નો રોજો. હે મારી કોને માર્યો માનો રોજો, હે મારી આય ખોડલ નો રોજો. હે ગાયો ના હે ગોવાળિયા, જટ ગાયો લઈને આવે. જો તમે સામે દેખાય ને રહ્યો ને એક વઢવાણનો ભોગાવો છે. આ વઢવાણનો ભોગાવો રહ્યો ને એ ઠેઠ શું કહેવાય, ચોટીલાના માંડવ વિસ્તારમાં થઈને ત્યાંથી આવશે મૂડીનો ભોગાવો કહેવાય. મૂડીના ભોગાવો પછી અહીંયા કણે નાયકાનો ડેમ આવે. નાયકા ડેમમાં ભરાઈ જાય, પછી અહીંયાથી આગળ વધે એટલે ધોરી ધજાનો ડેમ સુરેન્દ્રનગરમાં આવે. આ ઈરો ભોગાવો છે. અને વઢવાણ અને સુરેન્દ્રનગરને, જે સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે. જોઈ લો, આ રહ્યું ને આ સુરેન્દ્રનગર આમ જવાય એટલે વિરમગામ જવાય, અમદાવાદ, ધાંગધ્રા. જોઈ લો, એટલે આ ઈ ભોગાવો છે કે જે સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે. પછી વઢવાણમાં આવે છે, વઢવાણ ધોરી ધજાનો ડેમ ઓવરફ્લો થાય, પછી અહીંથી જતો રહેશે વઢવાણ થઈને આગળ નેશનલ હાઈવે ઉપર ક્યાં કણે બગોદરા અને લીમડી વચ્ચે જે મોટો પુલ આવે છે એ આ ભોગાવનું પાણી જાય છે. ત્યાં થઈને ધોલેરા થઈને ઠેઠ જે સાબરમતી નદી ખંભાતના આખરને મળે ને, જે કોપાલાની ખાડી ત્યાં સુધી ને આ ભોગાવો જાય છે. જે ચોટીલાથી નીકળે છે માંડવની ટેકરીમાંથી, અને મૂડી, ધોરી ધજા ડેમ, નાયકા ડેમ, સુરેન્દ્રનગર, વઢવાણ, પછી લીમડી અને બગોદરા વચ્ચે ભોગાવો નીકળે છે. ઠેઠ ધોલેરાની બાજુમાં થઈને જે અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ બને છે ને ત્યાં આ ભોગાવો નીકળે છે. અને જે કોપાલાની ખાડી છે ખંભાતના આખાત પાસે, અહીંયા ભોગાવો મળે. એટલે કહેવતમાં કીધું છે કે કોઈનો પોગે ને ત્યાં ભોગાવો પોગે. કોણ પોગે? સુરેન્દ્રનગરનો ભોગાવો પોગે. કોઈનો પોગે ને સુરેન્દ્રનગરનો ભોગાવો પોગે, એવું કઈ કહેવતમાં કીધું છે. ચાલો, વાત તો ઘણી બધી લાંબી છે નહીં, પણ આપણે ક્યારેક નિરાતે વાત કરશું આ ભોગાવાની. ચાલો, આપણે સુરેન્દ્રનગરથી લખતરવાળા રોડમાંથી જો આ બોર્ડ આવે, નકટી વાવની માં મેલડી માનું બોર્ડ, એટલે આપણે આ રસ્તેથી પાછું અહીંયા મંદિર તરફ જવાનું. અને આ રસ્તો જો ગામડા ટાઈપનો આવશે, અહીંથી થોડુંક દૂર છે. ત્યાંથી આપણે કેટલો અંદાજે લગભગ 4-5 કિલોમીટર જેટલું છે અંદર. ચાલો આપણે મેલડી માના મંદિરે દર્શન કરવા જઈએ. અહીંથી વળી જવાનું. ચાલો, આપણે મંદિરે પહોંચવા આવી ગયા છીએ. હવે બહુ દૂર નથી જાજુ, બસ પહોંચી જ જવાયા. એટલે જોઈ લો, આપણે આ મેલડી માનું મંદિર આવી ગયું છે. આપણે આ બાઇક અહીંયા આપણે પાર્કિંગમાં વ્યવસ્થિત મૂકી દઈએ. બોલો મેલડી માત કી જય. હાલો, જય હો માં, જય હો. જો અહીં દર રવિવારે, મંગળવારે શ્રદ્ધાળુઓ ઘણા બધા લોકો આવતા હોય. આજુબાજુ જો નાની દુકાનો છે, એમને રોજીરોટી મળતી હોય છે. બસ આપણે સાઈડમાં પાર્કિંગમાં ગાડી મૂકી દઈએ, પછી મેલડી માના દર્શન કરી લઈએ. ચાલો, આપણે શ્રીફળ લેવાનું છે તો આપણે શ્રીફળે લેતા જઈએ અને મેલડી માના દર્શન કરી લઈએ.
ચાલો આપણે શ્રીફળ લઈ લઈએ અને માતાજીને વધેરી દઈએ. અને આ એવું છે કે મેલડી માની પ્રસાદી ઘરે લઈ જવાતી નથી. ચાલો આપણે મેલડી માના મંદિરે પહોંચી ગયા. જો આ બહારથી આપણે આવો કંઈક નજારો છે, આજુબાજુ દુકાનો છે અને જોઈ લો નકટી વાવની મેલડી માનું મંદિર. ચાલો જય માં મેલડી. જો મંદિરમાં અંદર પ્રવેશ કરતા જ મુજબ જો મેલડી માનું મંદિર સામે જ દેખાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં આવેલું એક ઐતિહાસિક જે નકટી વાવ સાથે જોડાયેલી માં મેલડી માનો ઇતિહાસ ભક્તો માટે ખૂબ જ શ્રદ્ધાનો વિષય છે. લોકવાયકા મુજબ મેલડી માં અહીંયા વાવમાં બિરાજમાન થઈને ભક્તોના દુઃખ જ દૂર કરે છે. અને આ પવિત્ર સ્થળ વિશે ઘણું બધું આવું જાણવા મળે છે. વઢવાણની આ ઐતિહાસિક નકટી વાવમાં મેલડી પ્રગટ્યા અને તેમના પરચાના લોકકથા ખૂબ જ પ્રખ્યાત છે. માં મેલડીને દયાળુ અને ભક્તોની મદદ કરનાર માતા માનવામાં આવે છે. કોઈ પણ મુશ્કેલી કે યુદ્ધમાં સાચા હૃદયથી માં મેલડીનું સ્મરણ કરવાથી વિજય મળે છે અને દરેક કાર્ય પાર પડે છે. સમગ્ર મેલડી માના પ્રગટ્યા વિશે ઘણું બધું આવું નવું જાણવા મળે છે. જોઈ લો મંદિરનો કંઈક આવો નજારો છે. જો આ મેલડી માનું અંદર મંદિર છે, આ અંદર વાવ ઘોડે છે ને અહીંયા મંદિરનું છે, આમ જમીનથી થોડુંક નીચે છે અને મેલડી માનું સ્થાન ત્યાં આ જગ્યાએ છે. એટલે આપણે મેલડી માના દર્શન કરવા આવ્યા આજે, કારણ કે સુરેન્દ્રનગરથી 5-6 કિલોમીટરના અંતર આવેલું છે. અને જો આજુબાજુ માતાજીના ફોટા લગાડ્યા છે અને મેલડી માના પણ આપણે દર્શન કરી લઈએ. આપણે ગમે તે માનતા માતાજીને ધરાવી એ પ્રસાદ આપણે ઘરે લઈ જવાતો નથી. અહીંયા પ્રસાદી પૂરી બનાવી હોય, તાવા કર્યા હોય, કોઈ પણ પેડાની પ્રસાદી આપણે ઘરે ના લઈ જવાય. અને આ મંદિરની અહીંના બેઠા બેઠા ખાઈ લેવાની હોય, આ દરવાજા બહાર નથી લઈ જવાતી એવું કહેવામાં બધા લોકો કહે છે કે આને હકીકત કોઈ લઈ જતું નથી. જોઈ લો મસ્ત મજાની એક વ્યવસ્થા છે. અહીંયા ધૂણો છે. જો પાછળ આ ના શ્રીફળની કોઈને ચુંદડી ધરાવી હોય માતાજીને તો આ પ્રસાદને ચુંદડીને બધું અહીંયા બધું મળી જાય છે. એટલે જોઈ લો મસ્ત મજાની વ્યવસ્થા છે. આપણે રવિવાર અથવા તો મંગળવારે લોકો ઘણા બધા આવતા હોય છે માતાજીના દર્શન કરવા. હે દુનિયા રે દુનિયા મતલબી છે દુનિયા મારી કોઈ સગી નહોતી, દુબળી અમારી દશા હતી, કોઈ ના તો તેદી મારી મેલડી હતી, કોઈ ના તો તેદી મારી મેલડી હતી. દુનિયા રે દુનિયા મતલબી છે દુનિયા. જો સામે દેખાય ને માતાજીના માનતાના તાવા કરતા હોય બધાય. એટલે જોઈ લો સામે જો આ રહી ને એ નકટી વાવની મેલડી, એટલે આ વાવ છે એક મેલડી માની. જોઈ આપણે દેખાડું અંદર તમને કેવું દેખાય છે અંદર. જોઈ લો અમે થોડું પાણી ભર્યું છે પણ આપણને દેખાતો નથી. જોઈ લો અમે તમને દેખાવું, થોડુંક દેખાય ને તો આમ ઝૂમ કરીને દેખાવું, થોડુંક દેખાય ને તો જો આમાં પાણી ભર્યું છે પણ જાળી મારી છે. એટલે જેથી કરીને કોઈ કચરો પથરાને એવું નાખે ને એટલે કોઈ નાખે નહીં અને અંદર કચરો ન થાય એટલા માટે આ જાળી મારેલી છે. એટલે નકટી વાવની મેલડી તરીકે ઓળખાય છે. જોઈ લો આ બધા ધજા ચડાવેલા જાયેલા છે માતાજીની. જો એ માતાજીની અમુક ધજા ભક્તો હોય ધજા ચડાવતા હોય ઠેર ઉપર ચડાવવા જાય છે. અને સાચા મનથી માનો એટલે માતાજી આવે ને આવે. કહેવતમાં કીધું છે ને માઈમાં બીજા બધાના વગડાના વાહ. એટલે જોઈ લો શ્રદ્ધાથી માનતા માની હોય એટલે માતાજી આપણું કામ કરે ને કરે. જોઈ લો માતાજીના માનતાના તાવા કરે છે બધા ભક્તો. અને આ બધે જો લો આવું રવિવારે અને મંગળવારે માણસો ચાલુ જોઈ લો કેટલા બધા માતાજીના તાવા કરે છે. જોઈ લો બધા માણસો ઊભા છે. જો આ ભાઈઓ ધજા ચડાવે છે, એ ધજા ચડાવે છે ઠેર ઉપર જાય છે માતાજીની ધજા ચડાવવા. એટલે ઘણું બધું આ જગ્યાએ પર માણસો આવતું હોય છે રવિવાર ને મંગળવારે. અને આપણે આજ માતાજીનો લાવો મળી ગયો કે મંગળવારે માતાજીના દર્શનનો લાવો મળી ગયો. જય માં મેલડી. જો મેલડી માનું મંદિર છે ને એની બાજુમાં એક સોમનાથ દાદાનું મંદિર છે, એટલે કે સોમનાથ મહાદેવનું મંદિર છે. એટલે આપણે પણ એનાય દર્શન કરી લઈએ. જય સોમનાથ દાદા. સોમનાથ દાદાના દર્શન કરી લઈએ આપણે. જોઈ લો અંદર કંઈક આવી રીતનું શિવલિંગ છે અને આપણે મંદિર છે ને એની બાજુમાં પડખે છીએ. એટલે આપણે એનો લાવો લઈ લઈએ. જય સોમનાથ દાદા. હર હર મહાદેવ મહાદેવ. ચાલો આપણે માતા ભગવાનના દર્શન કરી લીધા એટલે મજા આવી જાય થોડીક. આમાં મન ખુશ થઈ જાય. આપણે ભગવાનના માતાજીના દર્શન કર્યું ને એટલે આપણું મગજમાં ટેન્શન હોય આમ ફ્રેશ થઈ જાય. મગજ એકદમ આપણને સારા વિચાર કંઈક આવે દર્શન જ્યારે કર્યું ને. જો જે માતાજીએ માનતા માનવાથી દીકરા આપ્યા ને એના ફોટા પણ અહીં લગાવેલા છે. જોઈ લો સામે માતાજીનું મંદિર સામે જ ત્યાં. એટલે આ બધો હોલ છે રહેવા માટે. રાત ન રોકાતા કોઈ પણ ખાલી જગ્યા છે ઘણી બધી. જો ઉપર ધજા ચડાવવાની ભાઈ હમણાં જો ધજા ચડાવતા ને ઠેર ઉપર ચડાવવા ધજા ગયા અહીંયા ધજા ચડાવશે ઉપર અને પછી નીચે ઉતરી જાય છે. જય માં મેલડી.
જો બહાર નીકળતા જોઈ લો આ નાના નાના ફેરિયાવાળા રહ્યા ને એમને પણ અહીં રોજી રોટી મળી જતી હોય. ચાલો આપણે માતાજીના દર્શન કરી લીધા. જય માં મેલડી. ચાલો આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે મેલડી માને બાય બાય કહી દઈએ. જય માં મેલડી નંગતીવાળા. અમારી ભૂલ છો કોઈ તો કંઈક માફ કરજો અને અમને સારા વિચાર સારા સંસ્કાર આપજો એવી અમે તમારી પાસે દુઆ કરીએ. જય માં મેલડી. ચાલો ચાલો પાછા આપણે જઈએ. જય માં મેલડી. ચાલો આપણે મેલડી માના દર્શન કરીને હવે જાવી આપણા ઘર બાજુ. જય માં મેલડી. ભૂલશો કોઈ તો માફ કરજો. હવનું સારું કરજો. જય માં મેલડીમાં. જે આપણે મેલડી માના મંદિરે દર્શન કરીને જે રોડ ઉપર જાય ને રોડ બહુ મસ્ત બનાવ્યો છે. આગળ બોર્ડ મારેલું હતું પણ કયું બોર્ડ મારેલું હતું ને એ ખબર ના રહે કઈ યોજના મુજબ આ રસ્તો બનાવેલો. જોઈએ આપણે હું તમને આગળ જઈને એ બતાવું કે એ કઈ યોજના મુજબ રસ્તો બનાવેલો. બહુ મસ્ત મજાનો રસ્તો છે. જોઈ લો આ રસ્તો મસ્ત મજાનો બનાવેલો છે પણ તમે જોઈ લો મેલડીમાન મંદિરેથી અડધે સુધી બનાવ્યો કંઈક યોજના હતી. આપણે જોઈએ આગળ જઈને કઈ યોજના મુજબ બનાવેલો. હમણાં હું તમને કહેવાનું ભૂલું છું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રોડ બનાવેલો છે. જેમ જો એટલે ગામડામાં કોઈ રસ્તા બનાવવો હોય કે આવા જાગૃત વ્યક્તિ આવું પણ બનાવી શકે. ચાલો આપણે પાછા આપણે લીમડી પહોંચી ગયા. જોઈ લો લીમડી સર્કલ છે અને લીમડી પાછા આપણે પહોંચી ગયા. મેલડીમાંના દર્શન કરીને હવે જઈશું પાછા આપણે અમદાવાદ. જોઈ લો એસટી બસ આવે છે આપણે અહીંથી નીકળી જઈશું ઠેઠ અમદાવાદ જવા માટે બાઇક લઈને. ચાલો જય માં મેલડી. ચાલો આપણે ઓનેસ હોટલ ઘડીક ઊભા રહીએ અને પછી બાઇક લઈને જવા દઈએ એટલે ઠેઠ આપણું અમદાવાદ આવી જાય. જો ઓનેસ હોટલને જમના હોટલ કહેવાય અને ઓનેસ હોટલ કહેવાય. આ સ્થાનિક લોકો લીમડીની આજુબાજુ બધા જમના હોટલ જ બોલશે. જો ઓલી કણ જમના લખ્યું હોય અને ઓનેસ્ટ કહેવાય. જો અહીંયા રૂમનું વ્યવસ્થા છે રૂમ મળી જાય છે એટલે જમવાનું બહુ સારું મળે છે. આપણે આ ખાધેલું છે અને મજા આવે એમ. અત્યારે ન ખાધું પહેલાં ખાધેલું છે એટલે જોઈ લો આ બાજુ આજુબાજુનું વાતાવરણ જોઈ લો. રૂમ્સ લેવલ છે અને આ બધું ગેરેજવાળું ગાડીઓને એવું રિપેર કરવાનું છે એની સામે ઓનેસ હોટલની સામે. એટલે આપણે હવે જઈશું. જય માતાજી બધાને. ચાલો આજે ઠેઠ અમદાવાદથી સુરેન્દ્રનગર મેલડીમાના દર્શન કર્યા. દર્શન કરીને અને પાછા આપણા ઘરે પહોંચી ગયા છીએ. એને વાગ્યા છે 7:30 જેવું થઈ ગયું છે અને સવારે 8 વાગે નીકળ્યા હતા. આજે શું કહેવાય જીવનનું મોટામાં મોટું ટ્રાવેલિંગ આજે મારા જીવનમાં થયું. બરાબર એટલે ઘણું બધું મજા આવી જાય. મેલડીમાના દર્શન કર્યા. આવું તો અમે નવું લાવતા રહીશું. પણ અમારા વિડીયોને ગમે તો આમ લાઈક કરો, પછી ડાબા હાથે શેર કરો અને જમણા હાથે સબસ્ક્રાઇબ કરો. ચાલો આવું અમે નવું બધું લાવતા રહીશું. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય. જય માતાજી, બાય બાય.